નમસ્કાર મિત્રો, દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે। હું હિરેન નંદાણીયા, ગામ બામણાસા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। આજે હવે આપણે મિત્રો વાત કરવાના છીએ જીરામાં આપણે સ્પ્રિંકલર ફુવારાથી પાણી આપી રહ્યા છીએ અને આપણે આ વેલસુરી છે તેના દ્વારા આપણે જીવામૃત અને ગાયની છાશ આ પણ આપણે વેલસુરી દ્વારા આપી રહ્યા છીએ। જોઈ શકો છો આપણે અહીંયા ફુવારા જીરામાં ચાલુ છે। જોઈ શકો છો મિત્રો, આપણે આ જીરામાં આપણે સ્પ્રિંકલર ફુવારાથી પાણી આપી રહ્યા છીએ। તેનાથી જીરામાં કોઈ પણ જાતનું નુકસાન નથી થતું। ટૂંકમાં આ ધારે કે નહીં અને આમાં ઝીણી ઝીણી જણ ઉડાડે, જેથી કરી અને બધી જગ્યાએ એક સરખું પાણી જેટલું આપણે જીરામાં જરૂરિયાત હોય તે પ્રમાણે આપણે આપી શકીએ છીએ। આમાં આપણે જીવામૃત અને ગાયની છાશ આપણે આ વેલસુરી દ્વારા આ ગાયની છાશ છે, આ ડોલમાં છાશ છે, તેમાંથી આપણે અહીંયા કનેક્શન આપેલું છે, તેના દ્વારા વેલસુરીમાં જાય છે। અહીંયા જીવામૃત છે આ બેરણમાં, તેમાંથી પણ આ વેલસુરી દ્વારા આપણે આ જીરામાં ફુવારા સ્પ્રિંકલર નાખીએ છીએ, તેમાં હોયું જાય છે। આપણે આ જીવામૃતમાં આપણે આવી સ્યારનો પાઇપ લઈ અને તેમાં આવી રીતના હોલ પાડી અને આવું આસું કાપડ હોય તેને ઉપર ચડાવી દેવાનું, જેથી કરી અને જીવામૃતમાં કચરો હોય તે કોઈ પણ જાતનો આપણે આવતો નથી અને ચોખ્ખું જોડાય અને આવે છે, જેથી કરી અને આપણે આ કામ કરવામાં પણ સરળતા રહી છે। જોઈ શકો છો આપણે આવી રીતનું અહીંયા આ બધું ફિટિંગ છે વેલસુરી દ્વારા જીરામાં આપણે આ સ્પ્રિંકલર ફુવારા નાખી રહ્યા છીએ। આપણે આ 3 બેરણમાં જીવામૃત છે અને આ ટાંકામાં આ બધામાં આપણે જીવામૃત બનાવેલું છે, તે આપણે આ જીરામાં સ્પ્રિંકલર ફુવારા મારફત આપણે પાવાનું છે। અને મિત્રો, હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને લાઈક કરો, શેર કરો, જેથી કરી અને બીજા પણ મિત્રોને આપણે આ વિડીયો પ્રાકૃતિક ખેતીને લગતા બનાવીએ છીએ તેની માહિતી મળતી રહે। જય ગૌ માતા।